હીરાભાઈ, લોકસભા ચૂંટણી ગઈ, તમે પણ લડ્યા હતા, પરિણામ જે કંઈ પણ આવ્યું હોય, લાગે છે કે અધિવેશન પછી પરિસ્થિતિ બદલાઈ શકશે? સરદાર અને ગાંધીની ભૂમિમાંથી ફરી જે કોંગ્રેસમાં જ્યાં પણ સોનું ઉપર પણ ધૂળ હોય તો સાફ કરવી પડે એ કરીને ચોક્કસપણે ગુજરાતથી જ કોંગ્રેસ મજબૂત બનશે. ડ્રગ્સ, તો આ ડ્રગ્સ કોણ પીએ છે? આ કોઈ પશુ નથી ખાતા, આ માણસો છોકરાઓ ખાય છે કોલેજના. અને એ સરકાર સદંતર નિષ્ફળ ગઈ. ઉઠતા પંજાબની વાત છોડો, ઉઠતા ગુજરાત ડ્રગ્સ માટે થઈ ગયું છે ને ખૂબ ચિંતિત છે. જુનાગઢ લોકસભામાં ક્યાં કાચું કપાયું? હીરાભાઈ જોટવા લડતા હતા, એક માહોલ બન્યો હતો અને એક વાત હતી કે હીરાભાઈ જોટવા જીતી શકે છે. જ્યારે વેવ્સ હોય ત્યારે કોઈ પણ પાર્ટીનો 90 સુધી કોંગ્રેસ જ જીતતી હતી સખત. અત્યારે તો કોઈ નામથી યા ધર્મના નામથી પાર્ટી જીતે છે, એ સ્વાભાવિક છે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે. વાત એ છે કે અલગ અલગ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, તેમની સાથે અમે વાત કરી રહ્યા છીએ અને ગુજરાતના નેતાઓ પણ અહીં જ ઉપસ્થિત છે અમદાવાદમાં સરદાર ભવન સ્મારક ખાતે. આપણી સાથે હીરાભાઈ જોટવા છે, હીરાભાઈ સાથે વાત કરવી છે. હીરાભાઈ, ગુજરાત કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે અને કોંગ્રેસનો જે હીરો કહેવાય રાહુલ ગાંધી એ પણ આવી રહ્યા છે. પહેલાં તો એ શું કહેશો? સ્વાભાવિક છે કે યુથનો આઇકોન રાહુલ ગાંધી છે. રાહુલને ઘણા લોકો અંડર એસ્ટિમેટ કરતા હતા, પણ એમણે જ્યારે 35,000 કિલોમીટર ચાલી અને યાત્રા કરી ત્યારે જે લોકો એસીમાં બેસીને એમની ટીકાઓ કરતા હતા, એ સ્વાભાવિક રીતે દેશ અને વિશ્વ ઉપર એક જમીની નેતા છે. ભલે એમના 3 પૂર્વજો વડાપ્રધાન થઈ ગયા હોય, એવો પહેલો ભારતનો કિસ્સો હશે કે જેમના 3 વડાપ્રધાન પૂર્વજો હોય અને એ 3,500 કિલોમીટર ચાલીને લોકોની વચ્ચે લોકોના હૃદય જીતવામાં સફળ રહ્યા છે. જેના લીધે આખા ભારત અને વિશ્વમાં એની છબી સુધરી છે અને એ આવતાની સાથે જ ગુજરાતમાં અને દેશમાં એક કોંગ્રેસમાં કરંટ આવશે અને લોકોની સેવા તરફ વધારે મજબૂતાઈ થાય એવું મારું માનવું છે. હીરાભાઈ, લોકસભા ચૂંટણી ગઈ, તમે પણ લડ્યા હતા, પરિણામ જે કંઈ પણ આવ્યું હોય, લાગે છે કે અધિવેશન પછી પરિસ્થિતિ બદલાઈ શકશે? સ્વાભાવિક છે કે ચૂંટણી પહેલાં આપ જાણતા જ હશો કે ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો કે એમને ઉમેદવાર જ નહીં મળે, 5 લાખ મતોથી અમે જીતશું, 400 પાર કરશું. કોંગ્રેસ મૃતપાય થઈ ગઈ. એમના બદલે ફર્સ્ટ 400 નહીં 200 સાલેમાં સમેટાઈ ગઈ, 272 સીટ એના ના મળી. પણ સેકન્ડ તો કોંગ્રેસ જ રહી 100 સીટોથી. સાથે સાથે 5,000નું માર્જિન ના રહ્યું મોટાભાગની સીટોમાં. એક સીટ 5 લાખનું અને એક સીટ કોંગ્રેસને મળી. પણ ઉમેદવારો પણ નિષ્ઠાવાન હતા કે કોઈ ના વેચાય એવા હતા. આ બધી જ વાતો છે એ એમની ઉપજાવેલી કાઢેલી વાતો છે. પણ કોંગ્રેસ અમે સ્થિરતા તરફ ચાલે છે અને ફરી જે CWC દેશની વર્કિંગ કમિટી છે એ આજે બેસે છે ત્યારે મને એમ લાગે છે કે ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈનું ગુજરાત અને એક વખતના આ દેશને પણ આઝાદ ભારતમાં દેશના લાખો લોકો શહીદ થયા, એમાં મારી ના નથી, પણ કોમ્યુનિકેશન ગેપ ઘટાડવામાં કોઈ સફળ રહ્યા હોય, લીડરશિપમાં એ વખતે પણ દેશમાં કોઈ સફળ રહ્યું હોય તો એ નહેરુજી, ગાંધી, સરદાર રહ્યા છે. અને એ જ સરદાર અને ગાંધીની ભૂમિમાંથી ફરી જે કોંગ્રેસમાં જ્યાં પણ સોનું ઉપર પણ ધૂળ હોય તો સાફ કરવી પડે એ કરીને ચોક્કસપણે ગુજરાતથી જ કોંગ્રેસ મજબૂત બનશે એવી આશા છે. અને લોકો પણ કોંગ્રેસની રાહ જોઈને બેઠી છે. કોંગ્રેસ એક્ટિવ થાય અને વિપક્ષ અને ચોથો સ્તંભ એટલે મીડિયા એ પણ લોકો માટે જાગૃત થાય. જ્યારે લોકોને આજે એટલી બધી પ્રોબ્લેમ છે કે આપ જોઈ શકો છો કે દારૂ, બુટલેગર અને એનાથી પણ ડ્રગ્સ. અમારા સૌરાષ્ટ્રના દરિયા કિનારે એટલો ડ્રગ્સ મળે કરોડો રૂપિયાનો, જે કારોબાર આખો ચાલતો હોય એટલો એક બાજુ ડ્રગ્સ. તો આ ડ્રગ્સ કોણ પીએ છે? આ કોઈ પશુ નથી ખાતા, આ માણસો છોકરાઓ ખાય છે કોલેજના. અને એ સરકાર સદંતર નિષ્ફળ ગઈ. ઉઠતા પંજાબની વાત છોડો, ઉઠતા ગુજરાત ડ્રગ્સ માટે થઈ ગયું છે ને ખૂબ ચિંતિત છે. ત્યારે આજથી જ આ શરૂઆત છે 2 દિવસના અધિવેશનમાં અને એમાં વધારે આ લોકો દૂષણો છે એના ડામવા માટે પ્રયાસ કરશું. હીરાભાઈ, એક વાત એ છે કે તમે કીધું સોના ઉપર પણ ધૂળ દૂર કર્યો, કેવો સુધારો આવી શકે? જેમ કે ગુજરાતમાં માળખાકીય સુધારો કરીને સમગ્ર દેશમાં કોંગ્રેસ એક ઉદાહરણ પૂરું પાડવા જઈ રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે તમે એક્ટિવ કરો ને કોઈ પણ સંસ્થાને,
ત્યારે કામ કરનારા લોકો છે એ તરવાઈ જવાના અને અમુક લોકો કામ નથી કરવાના, એ સાઈડમાં થઈ જાય, એને કાઢી મૂકવા ના પડે. તમે કામ કરવા વળગો એટલે ખબર પડી જાય, એટલે પોતે પોતાનું સ્થાન ક્યાં છે ખ્યાલ આવશે. એટલે હું તો એક ગાંધી વિચારની રીતે એને જોઉં છું કે જેવા કોંગ્રેસને કામે લગાડ્યા તો જેમણે કામ કરવું છે એ ખૂબ કામ કરવા લાગશે અને જેને કામ નથી કરવું એ સાઈડ ટ્રેક થઈ જશે. એમાં એમને કે આમાં આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે કાઢવાની જરૂર નથી, આપોઆપ શાંત થશે, નીકળી જશે. આપોઆપ નીકળી જશે. આમાં આપણે એને પગાર નથી ચૂકવતા, કારણ કે લોકોની સેવા, અને લોકોની સેવા તો સતત સક્રિય કરી શકે છે અને જેનામાં બધીઓ છે એ આપોઆપ સાઈડ ટ્રેક થઈ જશે. જુનાગઢ લોકસભામાં ક્યાં કાચું કપાયું? હીરાભાઈ જોટવા લડતા હતા, એક માહોલ બન્યો હતો અને એક વાત હતી કે હીરાભાઈ જોટવા જીતી શકે છે. અંતિમ ઘડીએ ક્યાં કાચું કપાયું? કોઈ કોંગ્રેસના નેતાઓની પણ ગદ્દારીની વાતો આવી હતી, ભારતીય કોંગ્રેસની સભાઓમાં પણ સવાલો થયા હતા ને એવું પણ હતું કે આ નેતા કોંગ્રેસના નેતાને મદદ કરે, આ કોંગ્રેસના નેતા ભાજપના નેતાને મદદ કરે. સ્વાભાવિક રીતે જ જ્યારે વેવ્સ હોય ત્યારે કોઈ પણ પાર્ટીનો 90 સુધી કોંગ્રેસ જ જીતતી હતી સખત. અત્યારે તો કોઈ નામથી યા ધર્મના નામથી પાર્ટી જીતે છે એ સ્વાભાવિક છે. ત્યારે કોઈ પણ સતીઓ રહી ગઈ હોય, પહેલી સતીઓ તો ઉમેદવાર નહીં હોય. હું તો એમ સમજું છું જે કામ કરવામાં જ્યાં જ્યાં અમારી ખામીઓ છે, અમારા કાર્યકરોની ખામી છે, અમારી પાર્ટીની ખામી છે, એ દૂર કરશું તો લોકોને એની ખામી સમજાઈ જશે. મને એમ લાગે કે આવતા વખત સારી રીતે રિઝલ્ટ આવશે. હું પંજો લડશે, હું હોય યા તો અન્ય કોઈ હોય, પણ પંજાને તો લડાવવાનો જ છે ને, જીતાડવાનો છે. તો આ હતા આપણે વચ્ચે હીરાભાઈ જોટવા, જુનાગઢ લોકસભા લડ્યા, ટક્કર આપી, જીત્યા નહીં એ પણ સાચી વાત છે. પણ વાત એ છે કે હવે આવનાર સમયમાં શું થશે. રાહુલ ગાંધી આવી રહ્યા છે, તેમણે કહ્યું કે સોનામાં પણ ધૂળ હોય તો દૂર કરવી પડે. એટલે હવે જોઈએ કે ધૂળ કોણ છે અને કેટલી દૂર થાય છે. ગુજરાત તક સાથે જોડાઈ રહો, અધિવેશનની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.